કતારગામ વિસ્તારમાં રોડ રસ્તાના દબાણમાં આવતીકાલે મિલકતોને પાલિકા નોટિસ ફટકારી હતી। મનપા દ્વારા 700 મિલકતદારોને નોટિસ ફટકારવામાં આવી હતી। સિંગણપોટ 4 રસ્તા વિસ્તારના લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી। લાઈન દોરીનો અમલ દિવાળી બાદ કરવા માટે સ્થાનિકોને મેયરને રજૂઆત કરી હતી। કતારગામ વિસ્તારમાં રોડ રસ્તાના દબાણમાં આવતી મિલકતોને પાલિકાએ નોટિસ ફટકારી હતી। મનપા દ્વારા 700 મિલકતદારોને નોટિસ ફટકારવામાં આવી હતી। સિંગણપોટ 4 રસ્તા વિસ્તારના લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી। લાઈન દોરીનો અમલ દિવાળી બાદ કરવા માટે સ્થાનિકોની મેયરને રજૂઆત કરી હતી। નારાયણનગર તરફ અમલવારી શરૂ કરી દેવામાં આવી હતી। ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ રહેતી હતી। 200 થી વધુ ઘરો, ફ્લેટ સહિત 700 મિલકતોને અસર થશે। અસરગ્રસ્ત સ્થાનિકોમાં ભારે રોષ। કેટલાક લોકોના અડધા ઘરોમાં કપાતમાં હોવાથી લોકો મુશ્કેલીમાં। સ્થાનિકોએ કહ્યું હતું કે 15-20 વર્ષ પહેલા પ્રોપર્ટી લીધી હતી ત્યારે નકશામાં જગ્યામાં કબાણમાં દર્શાવી ન હતી। હવે અધિકારી નોટિસ આપે છે તો અમારે જવું ક્યાં, તેમ સ્થાનિકોમાં માંગ ઉઠી હતી। મારું નામ શોભના લાક્ષીવાળા છે। હું 28 વર્ષથી રહું છું। જ્યારે લીધું ત્યારે બધા મેં ફ્લેટના ફાઇલ બધું તપાસેલું, કંઈ કપાનમાં નહીં હતું ને અત્યારે અઠવાડિયાથી નોટિસ આવી ત્યાં કે કપાનમાં છે। તો હવે મારી 4 જ ટાઈસ રહે છે, અમારે જવું કાં? ટોયલેટ, બાથરૂમ, રસોડું બધું જાય છે, અમારે જવું કાં? આપઘાત કરવાનો હોઈસા રહી ગયો ને મારા વિસ્તાર પથારીમાં છે, મારા છોકરું છે એવું કંઈ નથી, 2 જ જણ છે। અમારે જવું કાં? તમે મને ફાયદો ઉઠાવો, કાં જાઉં? આવી રીતના થોડું એકદમ ને દિવાળી તમે દિવાળીમાં કહો છો, દિવાળી આવતા મહિને દિવાળી, તો અમે શું કરીએ? આપઘાત તમારી અમુક કરી નાખીએ। ટોયલેટ નહીં રહી, રૂમ નહીં રહી, રસોડું નહીં રહી, તમે રહીએ કાં? મારા ઘરમાં એક ભાઈની આવક નથી અત્યારે। મારું નામ વિજય ઠક્કર છે અને સ્નેહસાગર સોસાયટી મારે રહેવાનું છે। કતારગામ સ્નેહસાગર સોસાયટીની અંદર ને આજે આ લોકો જે એસએમસીની અંદર જે માપણી કરવામાં આવી છે એ બરાબર માપણી કરી નથી। જે એક સાઈડ માપણી કરીને એ લોકો ડિમોલેશન એક સાઈડ આપ્યું છે, બરાબર છે। એની સામેની સાઈડ જે છે ત્યાં જોયું નથી એ લોકોએ, બરાબર। આ ખોટી રીતના આ લોકો માપણી કરીને એક સાઈડ આપે છે દબાણ, તો ખોટું છે। જે ન્યાયથી કામ કરો તો બહુ સારું છે ને આજે નાના નાના માણસો જેના એક રૂમ રસોડાના ફ્લેટ છે એને બિચારાને રસોડું વધે છે, અમુકને તો ટોયલેટ વધે છે, એટલું દબાણ આપ્યું છે। તો પહેલાં ક્યાં ગયા હતા આ લોકો જ્યારે બાંધકામ કર્યું, જ્યારે આ ફૂટપાટી બનાવી છે વચ્ચે, એ લોકોને ખ્યાલ નહીં આવ્યો ત્યારે? અત્યારે એ લોકોને ખબર પડી કે આ બધું દબાણમાં છે? પહેલાં ક્યાં ગયા હતા એ લોકો? ને એ લોકોને સરકારીએ બધું કામ કર્યું છે ને, આ જે રોડ રસ્તા બનાવ્યા, જે ડેવલપિંગ એ લોકોએ કર્યું છે, ત્યારે એ લોકોને નહીં ખબર પડતી? અત્યારે ખબર પડી? આજે 40 વર્ષ પછી ખબર પડી છે કે આ વસ્તુ દબાણમાં છે? તો આ લોકોને એટલું કહેવાનું છે કે ભાઈ બરાબર જોઈને તમે લોકો જે થાય વ્યવસ્થિત બધા પબ્લિકને ન્યાય મળે એવું કામ કરો કે બધાને સારી રીતના। દિવાળીમાં લોકો ટેન્શનમાં જીવે છે અત્યારે, અને અત્યારે લોકોને ધંધા નથી, કામ ધંધા નથી, મંદી છે, આ બધું લોકો જોતા નથી। એસએમસીવાળાને આ બધું ને સરકારને બી જોવું પડે આ બધું કે નાના માણસને મારીને એ લોકોને હું મોટા રસ્તા બનાવવા છે? અહીંયા ક્યાં એટલો બધો ટ્રાફિક છે કે બ્રિજ લાવવો છે? આ લોકોને જરાક એ લોકોને સરકારને દ્વારા તમે લોકો ન્યાય મળે એવું કામ કરો।